અમેરિકાની ધરતી પર અસાધારણ પ્રતિભા અને સખત મહેનતના જોરે ગ્રીન કાર્ડ મેળવવાની સૌથી ઝડપી અને શ્રેષ્ઠ EB1 કેટેગરીમાં આશા રાખીને બેઠેલા આપણા ભારતીય અને ગુજરાતી પ્રોફેશનલ્સના સપનાઓ પર સ્ટેટ ડિપાર્ટમેન્ટનો એક ચેતવણી ભર્યો કાનૂની કોરડો વિંજાય અને ગ્રીન કાર્ડનો દરવાજો જ રાતોરાત બંધ થઈ જવાની ભયાનક નોબત આવે ત્યારે પરિવારો એટલે કે જે લોકો અમેરિકા જવાના છે અથવા તો અમેરિકાના વિઝા માટે ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરે છે તેમના દિલ પર શું વીતતી હશે? આ ચોંકાવનારા વિઝા સમાચાર પાછળનું સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો મુજબ વિદેશી પ્રોફેશનલ્સમાં ભારે આઘાત અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. અમેરિકામાં એમ્પ્લોયમેન્ટ બેઝડ ફર્સ્ટ પ્રેફરન્સ એટલે કે EB1 ગ્રીન કાર્ડ એ પ્રાયોરિટી વર્કર્સ માટેની સૌથી ઉચ્ચ કેટેગરી ગણાય છે, જેમાં સામાન્ય રીતે PERM એટલે કે પરમ લેબર સર્ટિફિકેશનની કોઈ જ જરૂર પડતી ન હોવાથી તેને અન્ય EB કેટેગરીઓ કરતાં બહુ જ ઝડપી અને ઉત્તમ માર્ગ માનવામાં આવે છે. USCISના નિયમો મુજબ 3 પેટા કેટેગરીઓ આવેલી છે, જેમાં EB1A વિજ્ઞાન, કલા, શિક્ષણ, બિઝનેસ કે રમતગમતમાં અસાધારણ ક્ષમતા અને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ ખ્યાતિ ધરાવતા વિશિષ્ટ લોકો માટે સેલ્ફ પિટિશનના કાયદેસર વિકલ્પ સાથે ઉપલબ્ધ છે, જ્યારે EB1B એ આંતરરાષ્ટ્રીય માન્યતા ધરાવતા શ્રેષ્ઠ પ્રોફેસરો અને સંશોધકો માટે કાયદેસર નોકરીની ઓફર સાથે હોય છે, અને EB1C એ મલ્ટીનેશનલ કંપનીના એક્ઝિક્યુટિવ્સ કે મેનેજર્સ માટે કંપની સ્પોન્સરશિપ સાથે ઉપલબ્ધ થાય છે. પણ ઓગસ્ટ 2026ના વિઝા બુલેટિન મુજબ નાણાકીય વર્ષ 2026માં ભારતીયો માટે EB1ની ફાઇનલ એક્શન ડેટ 15 ઓક્ટોબર 2022ની તારીખ પર જ અપરિવર્તિત રહી છે, જેનો અર્થ એ છે કે ઓક્ટોબર 2022 કે તેથી પહેલાની પ્રાયોરિટી ડેટ ધરાવતા ભારતીયોને જ ગ્રીન કાર્ડ મળી રહ્યું છે અને અંદાજિત વેઇટિંગ ટાઈમ 3.5 થી 4 વર્ષનો થઈ ગયો છે. વળી સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા બુલેટિનમાં કડક ચેતવણી આપવામાં આવી છે કે EB1માં ભારતીયોની ભારે ડિમાન્ડ અને વિઝા નંબર્સના વપરાશના લીધે જો 30 સપ્ટેમ્બર 2026ના રોજ નાણાકીય વર્ષ પૂરું થતા પહેલા ભારતની નક્કી કરાયેલી વિઝા મર્યાદા પૂરી થઈ જશે તો આગામી થોડા જ સપ્તાહોમાં EB1 કેટેગરી ભારતીયો માટે અનઅવેલેબલ એટલે કે સાવ ફ્રીજ થઈ શકે છે અને 1 ઓક્ટોબર 2026થી નવું નાણાકીય વર્ષ 2027 શરૂ થાય ત્યાં સુધી નવા વિઝા નંબર સ્વીકારાશે નહીં. આ EB1માં ભારતીયો માટે સ્થિતિ સંકુચિત થવાનું મુખ્ય કારણ એ છે કે ભારતમાંથી અરજીઓનો ઉપાડ બહુ વધી ગયો છે. વળી EB2 અને EB3ની લાંબી લાઈનોથી બચવા લાયક અરજદારોમાં સ્વિચ કરી રહ્યા છે. સાથોસાથ પ્રત્યેક દેશ માટેની 7%ની જે મર્યાદા ભારતીયો માટે વારંવાર હતી તે પૂરી થઈ જાય છે અને ફેમિલી બેઝડ કેટેગરીમાંથી મળતું સ્પિલઓવર પણ બહુ ઓછું રહ્યું છે. વળી EB2 કેટેગરી નાણાકીય વર્ષ 2026 માટે પહેલેથી જ અનઅવેલેબલ થઈ ચૂકી હોવાથી EB1 પર બોજ વધી ગયો છે. બીજી તરફ વિશ્વના અન્ય દેશો માટે EB1 હજુ પણ કરંટ ચાલે છે અને ચાઇના માટે ફાઇનલ એક્શન ડેટ 1 જુલાઈ 2023 સુધી થોડી આગળ વધી છે. ઓગસ્ટ મહિનામાં USCIS ફાઇનલ એક્શન ડેટ્સના આધારે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટ્સ અરજીઓ સ્વીકારશે. દોસ્તો, અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માંગતા ગુજરાતીઓ માટે થોડો મુશ્કેલીનો સમય છે, પણ રાહ જોવાથી તેમનો પણ વારો આવી શકે છે. માટે આ વિડીયો તમામ ગુજરાતીઓ ભારતીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.